નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો હવે પરીક્ષા છે એ એકદમ નજીક આવી ગઈ છે અને હવે આપણે ખાસ જે તમારે તકલીફ પડતી હોય તેવા પ્રકારના લેક્ચરો આપણે સ્ટાર્ટ કરી દીધેલા છે મિત્રો. ખાસ શોર્ટ ક્વેશ્ચનો મતલબ હેતુલક્ષી પ્રશ્નો છે એ કેવા પ્રકારના પૂછાઈ શકે તેવા આપણે લેક્ચરો છે એ ઓલરેડી મૂકવા માંડ્યા છીએ, બરાબર. આજે આમ તમે જુઓ તો મેઇન્સ આધારિત આજે 34મો લેક્ચર છે મિત્રો, અને આજના જે હેતુલક્ષી પ્રશ્નો હશે મિત્રો એ બધા ક્વેશ્ચનો છે એ તમારા માટે ચેલેન્જવાળા બનવાના છે. જોજો એક એક ક્વેશ્ચન છે ને ઇમ્પોર્ટન્ટ હશે, કંઈક નવીન નવીન શીખવા મળવાનું છે. અહીં લખેલું છે જો એડવાન્સ લેવલ, બરાબર. અત્યાર લગી જે આપણે 3-4 એક્ઝામ લેક્ચરો લીધા એ બધા બેઝિક ટુ મીડિયમ હતા. હવે આજે આપણે એડવાન્સ લેવલના હેતુલક્ષી પ્રશ્નો જોવાના છીએ કે જે આવનારી પરીક્ષાની અંદર જે પૂછાય તો તમારે કઈ રીતના પ્રશ્નો છે એ આપણે સોલ્યુશન કરવાના છે, એમનો વિચાર છે એ તમને ઇઝીલી આવી જાય. અને કેટલી વાર એવું બનશે કે ડાયરેક્ટ તમને ક્વેશ્ચનો જોવા મળે ભાઈ, તો એ તમને 100% બેનિફિટ કરાવશે, પણ તમે લેક્ચરો પ્રોપરલી જોયેલા હોય તો બેનિફિટ થાય. અગાઉ પણ ઘણા બધા લેક્ચરો આપણે કમ્પ્લીટ કરેલા છે અને તમે બધા વ્યવસ્થિત રીતે જોયેલા જ હશે. આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટેનું, બરાબર. તો એ એક વ્યવસ્થિત રીતે તમે પ્રોપરલી જોજો જેથી કરીને તમને ક્યાંય વાંધો આવે નહીં. રેડી? તો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમારે પણ થોડી ગણતરી કરવી પડશે. તો બોલપેન અને એક પેજ છે એ સાથે રાખજો જેથી કરીને સાથે સાથે કેલ્ક્યુલેશન કરી અને તમે આન્સર છે એ કમેન્ટની અંદર આપી શકો છો. કારણ એક જ છે મિત્રો કે તમારો કોન્ફિડન્સ છે ને એ એક ખાસ ઇમ્પોર્ટન્ટ બનતો હોય છે. પરીક્ષા જ્યારે દેવા બેસીએ ને ભાઈ ત્યારે આપણો કોન્ફિડન્સ નોર્મલ હોય તો વાંધો ન હોય, પણ લો લેવલનો થઈ જશે તો તકલીફ પડશે. હાઈ લેવલનો હશે તો વધારે ફાયદો થશે. તો આપણે કોન્ફિડન્સ દિવસે દિવસે વધતો જાય એ આપણો એક મેઇન હેતુ છે કે જેથી કરીને કોઈ પણ શિક્ષક મિત્રો છે એ આવનારી જે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માટેની જે મેન્સની પરીક્ષા છે એમાં સારામાં સારું રિઝલ્ટ જનરેટ કરી શકે. રેડી છે ભાઈ? તો ચાલો શરૂઆત કરીએ છીએ. પણ ખાસ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ગ્રુપની અંદર ટોટલી શિક્ષક મિત્રો જે મેથ્સની પ્રિપેરેશન કરે છે એમને પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો અને સાથે સાથે લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં ભાઈ. લાઇક વિડીયોને જેટલા લાઇક કરેલા હશે એટલા હવે નવા વિડીયો તમને મળતા રહેશે ભાઈ. ખાસ એક લાઇક કરેલું હશે તો મને થોડો કોન્ફિડન્સ છે એ આવી જશે, બરાબર ને ભાઈ. અને એક સન્ડે આપણે કદાચ એવું બનશે કે લાઈવમાં એક મેગા લેક્ચર આપણે ગોઠવવાના છીએ કે જેમાં 100 હેતુલક્ષી પ્રશ્નો છે એ તમારી સાથે રાખશું આપણે, અને સાથે સાથે આપણે ભેગા મળી અને એનું સોલ્યુશન કરશું, બરાબર. એવો પ્રયત્ન છે, જોઈએ આપણે શું થાય છે. બાકી સન્ડેના આમ તો આપણે ગોઠવવાની ગણતરી પૂરેપૂરી છે, પણ કોઈ એવું ચાન્સ બને કે ન બને એવું આપણે વિચારીએ કે ભાઈ આવું કોઈ આડું કામ ના આવે મારા માટે, બરાબર છે ને. બાકી મેગા લેક્ચર આવશે રવિવારે હો ભાઈ, તો એ પણ સાથે સાથે ધ્યાનમાં રાખજો. ચાલો શરૂઆત કરીએ ભાઈ. પહેલા દાખલાથી શરૂઆત કરીએ. પહેલો MCQ શું કહે છે જોઈએ. નેક્સ્ટ અહીંયા તમે જુઓ ભાઈ, એક જૂથમાં 50 વ્યક્તિઓ છે. 30 વ્યક્તિઓને ચા અને 25 વ્યક્તિઓને કોફી પસંદ છે. હવે 50 વ્યક્તિઓ છે તો આપણે એક સાર્વત્રિક ગણના સભ્યો આપેલા છે. કેટલા છે ભાઈ? 50 છે. એની અંદર કીધું છે ચા પીતા હોય એવા ટી લેતા હોય એવા કેટલા વ્યક્તિઓ છે? 30 છે. કોફી લેતા હોય એવા કેટલા છે? કોફીને C કહી દઈ, એવા 25 જણા છે. જ્યારે 16 બંને પસંદ કરે છે, મતલબ ટી અને કોફી, અને એટલે મતલબ બંને પસંદ કરતા હોય તો આપણે છેદગણ કરીએ છીએ. તો ચા કે કોફી એક પણ પસંદ ન કરનારા વ્યક્તિઓની સંખ્યા ગોતવાની છે ભાઈ, બરાબર છે. એનો મતલબ એવો થશે T' છેદ C', આવું ગોતવાનું છે. એનો મતલબ એવો થશે, અહીંયા દ મોર્ગનને એપ્લાય કરી દેશું, બરાબર છે. એનો મતલબ એવો થશે n of u માઇનસ n of t છેદ c, આવું થશે, બરાબર છે. n of u છે એ 50 છે તો અહીંયા 50 લખશું. 50 માઇનસ છેદગણ ગોતવો છે, યોગગણ આપેલો છે. સોરી, અહીંયા યોગગણ અહીંયા શું કર્યું આપણે? હા, બરાબર જ છે. તો અહીંયા n of u માઇનસ અહીંયા ડેશ છે તો અહીંયા છેદ નહીં થાય ને ભાઈ, યોગગણ થશે ને. હા, યસ, વેરી ગુડ. તો n of a યોગ b t યોગ c ગોતવો પડશે આપણે. એ ગોતવા માટે આ બેનો સરવાળો એમાંથી આ બાદ કરશું, બરાબર ને. કાઉન્સમાં લખી નાખી ભાઈ, આ બેનો સરવાળો 30 + 25, ફોર્મ્યુલા તમે જાણતા જ હશો, બરાબર છે. તો 50 માઇનસ અહીંયા 30 ને 40 50 55 માઇનસ 16 કરશો એટલે 39 આવશે. 39 બાદ કરશો એટલે આપણે જવાબ કેટલો છે ભાઈ? 11 છે. 11 વ્યક્તિઓ એવા છે કે જે ચા કે કોફી એક પણ લેતા નથી, બરાબર છે. તો અહીંયા એ ઓપ્શનની અંદર આપણો ફાઇનલ આન્સર થશે, બરાબર. તો આવા કેલ્ક્યુલેશન બેઝ છે કે જે તમારો ટાઈમ કેટલો ખાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. રેડી? ચાલો નેક્સ્ટ બીજો ક્વેશ્ચન.
બીજો ક્વેશ્ચન જોશો, વાસ્તવિક વિધેયક આપેલું છે f (x) બરાબર 1/√x² - 4 નો પ્રદેશ પૂછ્યો છે. પ્રદેશ તો છેદમાં હોય અને વર્ગમૂળમાં હોય તો જે વિધેય છે એ હંમેશા પોઝિટિવ થશે, વર્ગમૂળની અંદર છે એ હંમેશા પોઝિટિવ થશે, ઇક્વાલિટી નહીં આવે. તો આ ઓપ્શન ગયું ઇક્વાલિટી વાળું છે ને એટલા માટે, બરાબર. આ -2 અને 2 સિવાયની વાસ્તવિક સંખ્યા એવું કહે છે, જોઈએ. આ પણ ગયું, એટલે આ બી અને ડી માંથી આપણે બી અને સી માં રમવાનું છે ભાઈ, બરાબર. તો અહીંયા આપણે x - 2 અને x + 2 આવી રીતના થશે, greater than 0. તો આનો આન્સર એવો થશે કે ભાઈ x belongs to -∞ થી -2 યોગ 2 થી ∞. આવો આપણો જવાબ થશે, બરાબર. વેવી કહું લગાડવાનું થાય, બાકી ના ખબર પડે તો સંખ્યા રેખામાં મૂકી શકો તમે, બરાબર. સંખ્યા રેખામાં મૂકીને ચેક કરી શકો. આ બાજુ આ -2 અને 2, આ પ્લસ માઇનસ પ્લસ, આ ભાગની અંદર પ્લસ થશે, તમે ચેક કરી શકો છો. કોઈ પણ કિંમત મૂકી લ્યો, 3 લઈ લ્યો, 3 માંથી 2 જાય, 3 ને 2 5, બરાબર. પોઝિટિવ થયું, આમાંથી કોઈ એક લેશો તો નેગેટિવ થશે, આમાંથી કોઈ લેશો તો પોઝિટિવ થશે. ક્લિયર છે ભાઈ? તો આ બે છે એ આપણે જવાબ આવશે, તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આવા પ્રકારના ક્વેશ્ચનો પણ ખાસ જોવા કે જેમાં પ્રદેશ છે, વિસ્તાર છે, એવા પણ દાખલાઓ છે એ હેતુલક્ષીની અંદર આવી શકે છે. નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન જો મિત્રો, નિત્યસમનો ઉપયોગ કરી સાદુરૂપ આપો આનું, બરાબર. તો પહેલી વસ્તુ તો એ કે cos² θ હોય -sin² θ હોય. જેમ sin² θ + cos² θ એટલે 1 થાય છે, એવી રીતના cos² θ - sin² θ એટલે શું થાય મિત્રો? cos2 θ થાય. શું થાય? cos2 θ, બરાબર. તો અહીંયા તમે જોશો તો આની ફોર્મ્યુલા cos2 θ થશે, પણ θ એટલે શું છે તમે જોઈ શકો છો, π/4 - θ છે. તો આ બગડે 2 છે એ અંદર ગુણાઈ જશે, બરાબર. એટલે cos π/2 - 2 θ આવું થશે. હવે π/2 માઇનસ કરશો એટલે પહેલું ચરણ થશે, પહેલા ચરણમાં cos છે એ પ્લસ હોય અને સાઇનનું cosનું સાઇન થઈ જશે, sin 2 θ છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, એ ઓપ્શન. સાથે સાથે કમેન્ટમાં આન્સર મારજો હો ભાઈ, મૂંઝાતા નહીં, મને ખબર પડે તમે કેટલે પહોંચ્યા ભાઈ, બરાબર. આમાં બાકી કેટલાય તો છે ને એ પ્રિપેરેશન જ નથી કરી, ખાલી સમજ્યા જ રાખે, બરાબર. ગણશો નહીં ત્યાં સુધી આવડશે નહીં, બરાબર. આ ક્લિયર કટ છે, એટલે સાથે સાથે જવાબ પણ આન્સરમાં આપતો રહેવો ગણતરી કરીને. ચોથો દાખલો છે, z સંકર સંખ્યા આપેલી છે 3 - 4i નો ગુણાકાર માટેનો વ્યસ્ત શું થશે? તો એક ફોર્મ્યુલા તમે જાણતા છો મિત્રો, z ના માનનો સ્ક્વેર = z × z બાર થાય. રેડી? આવું થાય. હવે આને આમ લઈ લો, આને આમ લઈ લો, એટલે કે 1/z = શું થશે? z બારના છેદમાં z ના માનનો સ્ક્વેર થશે. તો આપણે આ ગોતવાનું છે. તો અનુબદ્ધ સંકર સંખ્યા ઉપર તમે જો 3 + 4i થઈ જશે, નીચે આનું માન લેશું 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ 5, અહીંયા વર્ગ જ કરવાનો છે, જો કે 25 રહેશે, બરાબર. તો આવો જવાબ થશે 3/25 + 4/25. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, બરાબર. કોઈ પણ સંખ્યા આપી છે સંકર સંખ્યા, એના ગુણાકાર માટેનો વ્યસ્ત પૂછ્યો છે તો આ રીતના ગોતી શકશો. ખાસ યાદ રાખજો, z બારના છેદમાં z નો માન જે છે એમનો સ્ક્વેર આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન જો મિત્રો, પાંચમા ક્વેશ્ચનમાં શું કે છે, NC8 = NC2 હોય તો NC2 બરાબર ખાલી જગ્યા. તો સૌથી પહેલા આપણે ત્યાં શું કરવું પડશે? n ગોતવો પડશે. તો અહીંયા જ્યારે પણ બે સંચયોની સંખ્યા સમાન હોય એ ત્યારે જ હોય, કાં તો a + b = n થતો હોય અને કાં તો a = b હોય. તો અહીંયા 8 અને 2 છે, બે અલગ અલગ છે, એનો મતલબ એવો થશે કે a + b એટલે કે 8 + 2 = n થશે. તો n બરાબર કેટલા થશે મિત્રો? 10, બરાબર છો. 10c2 પૂછ્યું, શું પૂછ્યું છે ભાઈ? 10c2 પૂછ્યું છે, બીજું કાંઈ પૂછ્યું નથી. તો 10c2 તો અહીંયા શું થશે? 10 × 9 છેદમાં 2 × 1 45 આવશે જવાબ. કેટલો આવશે ભાઈ? 45. તો એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે, એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ મિત્રો છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. દ્વિપદી પ્રમેય મુજબ x² - 1/x આખાની 9 ઘાતના વિસ્તરણમાં x થી સ્વતંત્ર કયું પદ હશે? મતલબ અચળ પદ પૂછ્યું છે. તો અહીં જનરલ ટર્મ તમને બનાવતા આવડવું જોઈએ. જનરલ ટર્મ કેવી રીતના બનશે મિત્રો? tr = tr + 1 = 9cr, પહેલું જે છે x², એની કેટલી ઘાત આવશે? 9 - r આવશે, અને બીજું જે છે એની કેટલી ઘાત આવશે? તો કે r ઘાત આવશે, બરાબર. અને પ્રોપરલી પહેલા તો વ્યવસ્થિત લખી નાખવાનું, NCR = x18 - 2r, બરાબર. -1 ની r ઘાત આવશે અને x ની -r ઘાત આવશે, -1 ની r ઘાત આવશે, આવું થશે. હજી થોડુંક સાદુરૂપ આપી દઈ, NCR x ની કેટલી ઘાત? 18 - 3r ઇન્ટુ -1 ની કેટલી ઘાત? r ઘાત થશે. આપણે x થી સ્વતંત્ર પદ જોઈએ છે, મતલબ અચળ પદ જોઈએ છે. અચળ પદનો મતલબ એવો થાય કે x ની 0 ઘાત છે એમનો સહગુણક જોઈએ છે, x ની 0 ઘાતનો સહગુણક.
એક્સની 0 ઘાતનો સહગુણક આપણે ગોતવો છે. તો આના બરાબર આપણે શું લેશું ભાઈ? આના બરાબર છે એ આપણે 0 લઈ લેશું. બરાબર છે. તો 18 - 3r બરાબર 0. તો 3r બરાબર 18. તો r બરાબર કેટલા થશે ભાઈ? 6 થશે. r બરાબર 6 છે એ આમાં મૂકી દેશો એટલે આપણો ફાઇનલ જવાબ થઈ જશે. બરાબર છે. તો માઇનસ વાળું સંખ્યા તો કયું ભાઈ? આ એક તો નહીં જ આવે, 0 દેખાતો નથી. બરાબર, એટલે આ 0 નહીં આવે. આ બે તો ગયા. આ બેમાંથી તમારે જોવાનું છે ભાઈ. બરાબર છે. સહગુણકની વાત છે. બરાબર ને? કયું છે પદ? તો પદ છે એ 7મું છે, પણ એ કેટલું? તો અહીંયા 9c6 અને -1 6 ઘાત 9 × 8 × 7 છેદમાં 3 × 2 × 1. બરાબર ને? 9c6 કયો કે 9c3 કયો, બે સેમ થાય. બરાબર છે. અને -1 6 ઘાત એટલે પ્લસ થઈ જશે. 3 દુ 3 તેરી 9 થશે અને અહીંયા 4 થઈ જશે. બરાબર, 4 તેરી 12 અને 12 સત્તા 84 છે એ આપણો ફાઇનલ જવાબ થઈ જશે. 84 જવાબ છે એ આપણો ફાઇનલ થશે. પ્લસમાં છે, ધ્યાનમાં રાખજો. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે 84. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 7મો ક્વેશ્ચન જોઈએ. 7મા ક્વેશ્ચનમાં શું કહે છે? આજે થોડા ગણતરીવાળા દાખલાઓ છે એટલે થોડુંક સ્પીડમાં ચાલશે. બરાબર ને? ખોટું આપણે અહીંયા ટાઈમ બગાડવાની વાત જ નથી કરવાની. પ્યોરલી ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થાય, તમને કન્સેપ્ટ ક્લિયર થાય, સમજૂતી મળે, વેરાયટી મળે. બરાબર, કેલ્ક્યુલેશન પણ કરી શકો, ટાઈમનું મેનેજમેન્ટ કરી શકો, આ બધી વસ્તુ કરી શકો. એ જ રીતના આપણે આગળ હાલવાનું છે ભાઈ. પ્રતિવિધેયની કિંમત ગોતવાની છે. sin π/3 માઇનસ નિશાની આગળ આવી જશે. sin π/3 પ્લસ sin ઇનવર્સ 1/2 એટલે π/6. sin π/3 પ્લસ sin π/3 પ્લસ π/6 એટલે π/2 થશે. sin π/2 એટલે કેટલા થશે મિત્રો? 1. તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. તમે પણ ફટાફટ કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો, ફટાફટ કેલ્ક્યુલેશન કરીને. ચાલો નેક્સ્ટ 8મો ક્વેશ્ચન તમારી સામે મૂકું છું ભાઈ. જો આ રહ્યો. જો કોઈ ચોરસ શ્રેણિક a માટે a² બરાબર a હોય તો i પ્લસ a આખાની 3 ઘાત -7a બરાબર શું થાય? ઓપ્શન છે a, i - a, i અને 3a. આ ક્વેશ્ચન છે એ બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે, તો ધ્યાનમાં રાખવાનો છે, ગણી લેવાનો સાથે સાથે. બહુ નિરાંતે ગણવાનો એટલે વાંધો ન આવે. 3i² a પ્લસ 3ia² પ્લસ a³ -7. અહીંયા a² બરાબર a આપ્યો છે તમને. બરાબર ને? તો a³ બરાબર શું થશે? તો a³ બરાબર a² થશે. અને a² એટલે શું છે મિત્રો? a છે. બરાબર, તો a³ બરાબર પણ a થશે. i નો i રહેશે પ્લસ i² × i એટલે મતલબ i² નું i જ થશે. i × i એટલે i થશે ને, એકમ શ્રેણિકનો પોતાની સાથે ગુણાકાર. અને એને ગુણ્યા a એટલે a થશે. અને એને ગુણ્યા 3 એટલે 3a થશે. અહીંયા પણ a² ની જગ્યાએ a મૂકી દેશો એટલે 3ia એટલે 3a થશે. પ્લસ અહીંયા પણ a થશે -7a બરાબર i 3 ને 3 6 ને ગયા બધાય તો ખાલી i હોય તો i છે એ આપણો ફાઇનલ જવાબ. સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન. ક્લિયર છે ભાઈ? 3 ને 3 6 ને 1 7, 7માંથી 7 જાય તો કમ્પ્લીટ થઈ ગયો. મતલબ એ શ્રેણિક ગયો, ખાલી એકમ શ્રેણિક હોય તો. બરાબર, તો આનું સાદુરૂપ આપ્યું એટલે કેટલો મળ્યો મિત્રો? એકમ શ્રેણિક છે. આ બીજું કાંઈ નથી, એકમ શ્રેણિક દર્શાવ્યો છે. રેડી છે? ચાલો નેક્સ્ટ 9મો ક્વેશ્ચન જોઈએ. જો એ 3/3 શ્રેણિક હોય, ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 4 છે. એડજોઇન્ટ એન ડિટર્મિનન્ટનું મૂલ્ય પૂછ્યું. એડજોઇન્ટના ડિટર્મિનન્ટનું મૂલ્ય. આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, તમને ખબર હોવી જોઈએ. n કક્ષાવાળું હોય તો એની ફોર્મ્યુલા આવી છે ડિટર્મિનન્ટ ઓફ n ડિટર્મિનન્ટ ઓફ a રેઝ ટુ n - 1. એક ઘાત ઓછી કરવાની. બરાબર ને ભાઈ? તો અહીંયા એક ઘાત ઓછી કરવાની છે, તો અહીંયા શું આવશે મિત્રો? સ્ક્વેર આવશે. 4 નો સ્ક્વેર 16 થશે. 16 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. કેના બરાબર? એડજોઇન્ટ એના ડિટર્મિનન્ટ મૂલ્ય બરાબર. બરાબર છે? તો બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે 16. ક્લિયર છે ભાઈ? તો આ ફોર્મ્યુલા બધી ખબર હોવી જોઈએ, વારંવાર રિવાઇઝ થતી હોવી જોઈએ, ક્વિક રિવિઝન થતું હોવું જોઈએ, તો તમે વ્યવસ્થિત રીતે આના આન્સરો બધા આપી શકો. નકર ક્યારેક ક્યારેક એવું થાય કે અમુક ફોર્મ્યુલાઓ છે એ ભૂલાઈ જતી હોય, તો એ થોડુંક ધ્યાન રાખવું પડે. બરાબર છે? ચાલો નેક્સ્ટ 10મો પ્રશ્ન જોઈએ મિત્રો. f(x) બરાબર x × e⁻⁻ x ની મહત્તમ કિંમત કેટલી થાય? આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે ભાઈ. મહત્તમ કિંમત પૂછી છે તો પહેલા f' ગોતવું પડશે ગુણાકારના નિયમથી. પહેલું બારે બીજાનું વિકલન પ્લસ બીજું બારે પહેલાનું વિકલન. આને વ્યવસ્થિત સાદુરૂપ આપી દઈએ. e⁻x બરાબર -x + 1 આવું થશે. પણ આવી રીતના લખશું આપણે. રેડી ને? અથવા તો માઇનસ કોમન કાઢી નાખી જો એટલે અહીંયા શું થઈ જશે? x - 1 થઈ જશે. રેડી? ચાલો પતી ગયું. હવે ડેશ બરાબર 0 લે, f' બરાબર 0. તો e⁻x છે એ ક્યારે 0 થાય નહીં. તો x બરાબર કેટલા આવ્યા ભાઈ? 1 આવ્યા. x બરાબર 1 આવ્યા. આનું પાછું વિકલન કરી નાખી ડબલ ડેશ ગોતશું આપણે. તો શું થશે? પહેલું બારે બીજાનું વિકલન
પ્લસ બીજું બારે પહેલાનું વિકલન e⁻x થઈ જશે. રેડી છે? આમાં તમે મૂકશો 1 તો 1 - 1 0, અહીંયા 1 મૂકશો એટલે માઇનસમાં આવે એટલે લેસ ધેન 0 એટલે મહત્તમ કિંમત મળશે. જો કે ગોતવાની જરૂર નથી કારણ કે એક જ કિંમત મળે છે, એને ડાયરેક્ટ તમે આમાં મૂકો f(1) એટલે આપણી મહત્તમ કિંમત થશે ભાઈ આ 1 ઇન્ટુ e⁻1 એટલે 1/e છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 1/e છે એ આપણો ફાઇનલ જવાબ થશે. મહત્તમ કિંમત છે 1/e છે. 1/e જો આ રહ્યો સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર? તમે પણ જાતે મતલબ કેલ્ક્યુલેશન કરજો જેથી કરીને ક્યાંય ખોટો પડે તો તમે કમેન્ટની અંદર તરત કહી શકો સાહેબ આ ખોટો છે. બરાબર ને? ક્યારેક એવું કરવો શકો. બરાબર? કેટલાના મેસેજ આવતા હોય એવું કાંઈ નથી, પણ તમે આન્સર ન આપતો હોય ત્યારે મારે આવું કેવું પડે બધું. ચાલો 11મો ક્વેશ્ચન છે 0 થી π/2 √sin x છેદમાં √sin x પ્લસ √cos x નું મૂલ્ય ખાલી જગ્યા છે. તો આ તો ટ્રિકી બેઝ જ છે, ડાયરેક્ટ શોર્ટ ટ્રીક. બરાબર છે? સાઇન અને કોસ એકબીજાના ઓલા વિધેયો છે. π/2 - x કરો તો સાઇનનું કોસ થઈ જાય, કોસનું સાઇન થઈ જાય. બરાબર ને ભાઈ? તો એ પ્રમાણે છે તો આનો ડાયરેક્ટ જવાબ આવશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2. બરાબર? એટલે π/4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન આપણો ફાઇનલ છે. બરાબર? ઘાત ગમે એટલી હોય ને કાંઈ લેવા દેવા જ નથી. ક્લિયર છે ભાઈ? આવા દાખલાઓ તમે ગણો ત્યારે તમને આઈડિયા આવી જાય. બરાબર? આવા આપણે અગાઉ જ્યારે સંકલનના એના દાખલા ચાલતા હતા ત્યારે આપણે ઓલરેડી ગણાવેલા છે આવા ટાઈપના. બરાબર ને? એટલે એ પણ તમારે જોઈ લેવાના. નેક્સ્ટ 12મો ક્વેશ્ચન જોઈએ મિત્રો e⁻x ઇન્ટુ x - 1 ડિવાઈડ બાય x સ્ક્વેર. તો અહીંયા તમે જો ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ જ છે, સેપરેટ છેદ આપશો એટલે 1/x - 1/x સ્ક્વેર અને આ dx. તો કોઈ વિધેયનું વિકલન બાજુમાં આપ્યું છે, e⁻x સાથે મલ્ટિપલમાં છે તો e⁻x ઇન્ટુ 1/x છે એ આપણો ફાઇનલ જવાબ થશે. સી સાથે લખવાનો છે તો એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર? ઘણા બધા શિક્ષક મિત્રોને અમુક ફોર્મ્યુલાઓ યાદ નથી હોતી, એમને લીધે એને તકલીફ પડે છે. તો આવા પ્રકારના જે ક્વેશ્ચનો છે એ ટ્રિકી બેઝ એટલા માટે લાગે કે ડાયરેક્ટલી ફોર્મ્યુલા યુઝ થતી હોય છે, જે આપણને ખબર ના હોય ત્યારે આપણને થોડું કન્ફ્યુઝન લાગે. બરાબર? બાકી ખબર હોય તો કંઈ વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ 13મો પ્રશ્ન જોઈએ મિત્રો. સુરેખ વિકલ સમીકરણ એક આપેલું છે, એનો સંકલ્યકારક અવયવ ગોતવાનો છે. તો અહીંયા છેદમાં આવી જશે તો p બરાબર શું આવશે મિત્રો? -1/x આવશે. તો e⁻ સંકલનમાં -1/x dx એટલે કે e⁻ log x બેઝ e તો આ -1 ઘાત જશે, ઘાતમાં જશે. બરોબર છે? એટલે 1/x છે એ આપણો ફાઇનલ જવાબ થશે. મતલબ x⁻1 છે એ આપણો ફાઇનલ થાય જવાબ, પણ એવું ઓપ્શન કંઈ નથી. 1/x બી ઓપ્શન આપણને આપેલું છે 1/x, એટલા માટે આપણે એ રીતના કરવાનું થશે. નેક્સ્ટ 14મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 14મો ક્વેશ્ચન કહે છે બે જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના મતલબ સદિશ આપ્યા છે. આ 3 1 -2 અને બીજો છે 1 -3 અને 4. તો તેનું ક્ષેત્રફળ મેળવો. હવે કેટલી વાર ફોર્મ્યુલા તો ખબર હોય પણ કેલ્ક્યુલેશન સ્પીડમાં થાય એ પણ શીખવું જરૂરી છે. તો ક્ષેત્રફળનું સૂત્ર પહેલાં તો અહીં લખી નાખું 1/2 d1 સદિશ ક્રોસ d2 સદિશ. બરાબર? તો d1 ક્રોસ d2 ગોતવાનો છે. d1 ક્રોસ d2 તો અહીંયા ડાયરેક્ટ મૂકો ભાઈ 3 1 -2 1 -3 4 ઉપર આવી છે કે આવશે? આને ભૂલી જશો 4 - 3 દુ 6 માઇનસ આને ભૂલી જશો 4 તેરી 12 +2 પ્લસ -9 -1. રેડી છે? આનું કેલ્ક્યુલેશન કરી નાખો ભાઈ. આ -2 -14 અને -10. બસ આનું વર્ગમૂળ કરો. માન લઈ ભાઈ 4 196 અને 100 એટલે કે √300. બરાબર છે? ચાલો એને ભાગ્યા 2 કરવાના છે, એને ભાગ્યા 2 કરવાના છે, એ ભૂલાય નહીં. હવે 100 તેરી આને 10√3 લખાય 10√3 આ 10√3 થયા. એ ઓપ્શન આપણે ટીક કરી નાખી, પણ એ સાચો નથી. ફોર્મ્યુલા જો બરાબર છે. તો અહીંયા જે આપણે 1/2 √d1 ક્રોસ d2 આવું કરવાનું છે ભાઈ, ભૂલતા નહીં. એટલે આપણે ફાઇનલ જવાબ થશે 5√3 છે એ આપણો ફાઇનલ જવાબ. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ડાયરેક્ટ ફોર્મ્યુલા આવડી ગઈ તોય આપણે આવડી જાય એવું ના હોય. બરાબર ને? ક્યારેક વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશન પણ કરવું પડે. ઉતાવળમાં ભૂલાઈ જાય. અત્યારે ન વાંધો આવે, ઉતાવળમાં ભૂલાઈ જાય એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને મિત્રો એક ખાસ તમને વાત કરી દઉં કે આની જે સોલ્યુશન પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરીએ છીએ. મેથ વિથ કેટી સર આપણી ટેલિગ્રામ ચેનલનું નામ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે, એમાં જોડાઈ જાજો. અને આ જૂના જે સોલ્યુશન પીડીએફ છે આ બધી એ તમે જોઈ લેજો એમાંથી. બરાબર? જેમને લેક્ચરો નથી જોયા અથવા જોઈ લીધા છે અને તમારે રિવાઇઝ કરવું છે તો એ તમે સોલ્યુશન પીડીએફનો લાભ લઈ શકશો. નેક્સ્ટ 15મો MCQ જોઈએ મિત્રો. 15મો MCQ છે એ 75% કિસ્સામાં સાચું બોલે છે. એ છે ને એ સાચું બોલે છે પણ 75% કિસ્સામાં
એટલે આ સાચું બોલવાની સંભાવના થઈ ગઈ 75%, એટલે કે 3/4 સાચું બોલવું, બરોબર છે. હવે બી 80% કિસ્સામાં સાચું બોલે છે, એટલે કે 80%, એટલે કે આ 80/8/4/5 થઈ જશે, બરોબર ને. આ બધું રેડી થઈ ગયું. ચલો, આ રીતના થશે. નેક્સ્ટ, કોઈ એક ઘટનામાં બંને એકબીજાનો વિરોધ કરે છે, મતલબ એક સાચું બોલે તો એક ખોટું બોલે, એક સાચું બોલે તો ખોટું બોલે, બરોબર છે. મતલબ એ સાચું બોલ્યો તો બી શું કરશે? ખોટું બોલશે. તેની સંભાવના ગોતવાની હો ભાઈ. અને એ ખોટું બોલ્યો હોય તો બી સાચું બોલ્યો છે. ક્લિયર છે ને ભાઈ? બસ આ માહિતી મૂકી દો. આ 3/4 છે તો ગુણ્યા આનું વિરોધી થશે, મતલબ આને આ સંભાવના બીની સંભાવના 4/5 છે, તો એની પૂરક ઘટનાની સંભાવના કેટલી થાય? 1/5 થાય. 1/5 પ્લસ અહીંયા 3/4 છે, 3/4 નહીં 1/4 થશે, તો અહીંયા કેટલા આવશે મિત્રો? 4/5 આવશે. છેદ ઉડાડવા નહીં, 2/20 છે, અહીંયા 3 + 4 એટલે કે 7/20 છે, એ આપણો ફાઇનલ જવાબ થશે. 7/20 એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ વિરોધાભાસીની વાત હોય ત્યારે આ રીતના જોવું પડે. એક સાચું બોલતો હોય તો એક ખોટું હોય, એક ખોટું બોલતું હોય તો એક સાચું હોય, બરોબર. તો આ રીતના આ MCQ સોલ્વ કરવાનો થાય. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. નેક્સ્ટ મિત્રો, અહીંયા આપણી કોર્સની થોડીક માહિતી આપી દઉં, બરોબર છે. આ 2 ઓગસ્ટ સુધી ચાલે એવો પ્રકારનો એક કોર્સ આપણે બનાવ્યો છે. ઓલરેડી ચાલે છે ઘણા દિવસોથી, પણ હવે કોઈને પરચેસ કરવું હોય તો 2 ઓગસ્ટ સુધીની વેલિડિટીમાં પરચેસ કરી શકશો. બહુ જ કામ આવવાનો છે ભાઈ. એક ચેપ્ટર તમારે બાકી રહી ગયું છે તો એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મિત્રો, પેપર 2 મેઇન્સ આધારિત છે. નવા અભ્યાસક્રમ મુજબ બધી વસ્તુ તમને મળવાની છે. દરેક ચેપ્ટરો 11-12ના દરેક ચેપ્ટરો છે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન, ચેપ્ટર વાઇઝ MCQ એક્ઝામ્પલ, લેક્ચર નોટ્સ, આ બધી વસ્તુ હવે ઇમ્પોર્ટન્ટ બનવા છે. આ પ્રો લેવલનું શોર્ટ નોટ્સ છે. પ્રો લેવલની શોર્ટ નોટ્સ તમને એમાં મૂકેલી છે કે જેથી કરીને તમે ડેઇલી બેઝ ક્વિક રિવિઝન કરી શકો. મોડેલ પેપર છે એટલા ઇમ્પોર્ટન્ટ છે ને કે હવે મોડેલ પેપર તમારે સોલ્વ કરવા જ જોઈએ દરેક કન્સેપ્ટો ક્લિયર થઈ ગયા પછી. માની લો કે એકાદ બે ચેપ્ટરો બાકી છે તો એ પહેલાં સોલ્વ કરો ને પછી મોડેલ પેપરને બહાટી બોલાવો. ભાઈ 10 મોડેલ પેપર મૂકેલા છે, પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત છે. એમાં વિષય પદ્ધતિ આવી જશે એટલે એમાં પણ તમને કંઈ તકલીફ પડતી હોય તો એ પણ તમે પ્રશ્નો છે એ પ્રિપેર કરી શકશો. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, ડેઇલી બેઝ તમે ફોર્મ્યુલા રિવાઇઝ કરી શકો છો. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર 799 રૂપિયામાં છે મિત્રો. ખાસ યાદ રાખજો, અત્યારે તમે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા તો બહુ જ તકલીફ પડવાની છે ભાઈ. તો તમને એકાદ બે ચેપ્ટરો, 3 ચેપ્ટરો, 4 ચેપ્ટરો ક્યાંય તમને એવું લાગતું હોય કે આપણે જે ડાઉટફુલ રહેવું રહે છે તો તમે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ કરો, પોતાના સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ માટે. આ એક સારામાં સારી તક છે. 799 રૂપિયામાં જ તમને આ બધી વસ્તુ મળવાની છે. 11-12માં ધોરણના ટોટલી 27 ચેપ્ટરો બધા મળવાના છે આ કોર્સની અંદર, બરોબર છે. તો જેમને પણ હજી લાભ નથી લીધો તો એ ખાસ લાભ લઈ લેજો. અને જે જૂના વિદ્યાર્થીઓ છે કે જેમને વેલિડિટી છે એક્સપાયર થઈ ગઈ છે ટૂંક સમયમાં જ, મતલબ હમણાં થોડાક દિવસમાં જ આપણે એક્સપાયરી તમારે થઈ ગઈ હોય, વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો ખાસ મને વોટ્સઅપમાં મેસેજ કરજો. તમે જો ઈચ્છુકતા હોય કે ભાઈ આપણે આ કોર્સમાં હજી આપણે જોડાયેલ રહેવું છે તો એમને ડિસ્કાઉન્ટ અપાવી દઈશ. ક્લિયર છે ભાઈ? કારણ કે તમારું રિઝલ્ટ ટોપ આવશે એમાં જ આપણો ફાયદો છે હે ને ભાઈ, ચોખ્ખી વાત છે. તમારું રિઝલ્ટ સારું આવશે તો મને કંઈક ફાયદો થશે. ક્લિયર છે? તો મને એ એક પહેલાં આ આશા છે કે તમારું રિઝલ્ટ એક સારું આવે, બરોબર ને. એટલા માટે જ આપણે યુટ્યુબ ઉપર ફ્રીમાં તમને લેક્ચર પ્રોવાઈડ કરીએ છીએ, બરોબર, કે જેથી કરીને જે શિક્ષક મિત્રો એવા છે કે જેમને પોતાના કન્ટેન્ટ સ્ટ્રોંગ છે પણ અમુક પ્રશ્નો કઈ રીતના પૂછાય, કઈ રીતના લખવાનું હોય, તો એ બધી વસ્તુ માટે આપણે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેતા હોય છે, બરોબર. અને જેમને કોર્સની જરૂરિયાત નથી, મોડેલ પેપર ખાલી સાહેબ સોલ્વ કરવા છે તો 149 રૂપિયામાં તમે મોડેલ પેપર પરચેસ કરી શકશો. રેડી છે? તો એ પણ એક ખાસ તમારા માટે છે, ખાસ ઉપયોગ કરજો. આજે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરજો. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર સંપર્ક કરી અને આજે જ અત્યારે જ કોર્સ ડાઉનલોડ, મતલબ કોર્સ પરચેસ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ને એટલે, બરાબર. બાકી ક્યાંય અટકો તો આ નંબર છે જ તમારા માટે. ચાલો નેક્સ્ટ, હવે આગળ જોઈએ. 17મો પ્રશ્ન છે, ખાલી જગ્યા છે. તમે જુઓ ભાઈ, સંબંધ આપેલો છે r x, y, x² + y² બરાબર 25 છે તો તેનો પ્રદેશ ગણ ખાલી જગ્યા છે. પ્રદેશ ગણ ગોતવાનો છે. પ્રદેશ ગણ તો પહેલાં તો જોડ ભરવી જોશે અલગ અલગ. ચાલો જો આયા આને આવી રીતના લખી નખાય, y² બરાબર 25 - x². x અને y છે એ કોઈ પણ લઈ શકશો. હવે x બરાબર ધારો કે તમે ક્યાંથી સ્ટાર્ટ કરી શકશો ખબર છે? -5 થી સ્ટાર્ટ કરી શકશો. -5 રાખશો ને તો y 0 થશે. પછી -4 રાખશો, -4 તોય ચાલે, જોઈજો. -4 રાખો છો તો 4 નો સ્ક્વેર 16, 25 માંથી 16 જાય તો 9 વધશે. 9 નું વર્ગમૂળ 3 થશે, બરોબર ને. હવે
-3 રાખો તો 9 થશે. 25નો એટલે -3 અને 4 અહીં આવશે. ક્લિયર છે? પછી -2 રાખશો તો 25માંથી 4 બાદ કરો 21 નો ચાલે. 1 મૂકશો -1 તો 24 થશે, નહીં ચાલે. બરાબર, કારણ કે પૂર્ણાંક થવું જોઈએ ને. 0 મૂકો, 0 ચાલશે ભાઈ. તો અહીંયા શું આવશે ભાઈ? 5 ±5 લખી શકો તમે. આ રીતના થશે. બસ હજી એક આ જે માઇનસમાં મૂક્યા છે એ પ્લસમાં મૂકો, 3 મૂકો તો 4 થશે, 4 મૂકો તો 3 થશે. પ્રદેશ પૂછો છો. 5 મૂકો તો 0 થશે. ક્લિયર છે ભાઈ? અને 0 મૂકો તો ±5 બે થાય છે, ±5 એટલે કાંઈ લખી નાખો. 0 મૂકી ત્યારે -5 થશે. તો આટલી લગભગ ક્રમયુક્ત જોડ બનશે. આમાંથી આપણે પ્રદેશ ગોતવાનો છે. તો પ્રદેશની વાત કરીએ. પ્રદેશ એટલે આ જે ક્રમયુક્ત જોડ છે એમનો પહેલો ઘટક -5 -4 -3 0 3 4 5. બરાબર છે? તો આટલા પ્રદેશની અંદર આવશે. ક્લિયર? તો પ્રદેશ પૂછો તો કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ 17મો પ્રશ્ન જોઈએ. લક્ષની કિંમત 1 - કોસની cos 4x છે. તો આની ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દઈશું. 2 sin² x/2. બરાબર છે? અડધો ખૂણો એટલે 2x / x². ચાલો આ બગડો બારે લઈ લેશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. સાઇનની સાથે જેવો ખૂણો એવો છેદ હોય. બરાબર છે? બેનો વર્ગ તો છે તો વર્ગમાં મૂકી દઈ. અહીં નીચે sin 2x છે તો નીચે પણ 2x હોવું જોઈએ. બરાબર, પણ અહીંયા x જ હતો ખાલી. એ વર્ગ તો છે જ, એટલે વર્ગ કરવો હોય તો 4x થવો, 4x વર્ગ થવો જોઈએ. તો એ 4x વર્ગ છે, મતલબ 4 વડે ભાગ્યા છે તો 4 વડે ગુણી નાખી. તો આ આખું આપણું શું થઈ જશે? 1 થઈ જશે. અને ફાઇનલ જવાબ શું આવશે મિત્રો? 8 આવશે. ફાઇનલ જવાબ કેટલો થશે? 8 થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 18મો પ્રશ્ન જોઈએ મિત્રો. 18મો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. આ પ્રશ્નની અંદર થોડુંક આપણે ખબર હોવી જોઈએ, બેઝિક કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. બરાબર? તો આ પ્રશ્ન આપણે જોઈએ કે શું કહેવા માંગે છે. પણ હજી જેમને લાઇક નથી કર્યું એકવાર વિડીયોને લાઇક કરી દો તો ભાઈ ફટાફટ. હાલો વિડીયોને લાઇક કરી દો ભાઈ. બગડાટી બોલાવી દેવાની છે ભાઈ. હજી આપણે અહીંયા 18મો પ્રશ્ન પહોંચ્યા છે. આવી જ રીતના લેવલવાળા પ્રશ્નો છે એ ખાસ તમારી સામે રજૂ કરેલા છે. તો તમે જુઓ તમારી પકડ કેટલી છે ભાઈ. હે ને? ચાલો, સમાંતર મધ્યક બે દ્વિઘાત સમીકરણના બીજના સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 5 અને 4 છે. મતલબ બે સંખ્યા a અને b છે. તો એમનો સમાંતર મધ્યક આ રીતના થાય. આ 5 છે અને √ab બરાબર 4 છે. રેડી છે? આના ઉપરથી આપણે લખી શકીએ a + b બરાબર 10 અને ab બરાબર લખી શકીએ ભાઈ 16. બરાબર? સમીકરણ કેવું થશે? દ્વિઘાત સમીકરણ લખવાનું છે. તો દ્વિઘાત સમીકરણ માટેનું સૂત્ર છે x² - α + β એટલે કે a + b x + ab બરાબર 0. રેડી છે? તો અહીંયા પતી ગયું ભાઈ. x² - 10x + 16 બરાબર 0 છે. એ આપણો ફાઇનલ જવાબ થશે. x² - 10x + 16 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? તો આ રીતના ખાસ જોઈ લેવાનું. ચાલો નેક્સ્ટ. આ સૂત્ર ખબર હોવી જોઈએ. બે સમાંતર રેખાઓ આપેલી છે, બહુ વ્યવસ્થિત રીતે આપેલી છે. આ C1 છે, આ C2 છે. બે વચ્ચેનું લંબ અંતર પૂછ્યું છે ભાઈ. તો આ C1 - C2 મોડમાં √a² + b². આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો થશે. 7 - +5 છેદમાં 3² ને 4² 5 થઈ જશે. બરાબર? 12/5 એકમ. ખાલી જગ્યા પૂછાય તો એકમ લખવો પડશે. 12/5 એકમ. બે સમાંતર રેખા વચ્ચેનું અંતર. નેક્સ્ટ મિત્રો 20મો પ્રશ્ન જોઈએ. કોઈ પણ લંબચોરસ અતિવલય પૂછ્યું છે. લંબચોરસ અતિવલય માટે શું હોય? તો કે a બરાબર b હોય. રેડી છે ભાઈ? તો આ ખાસ યાદ રાખજો. અતિવલયનું સૂત્ર છે E બરાબર c/a. અહીંયા √a² + b² છેદમાં a થશે. બરાબર? a ની જગ્યાએ b, મતલબ b ની જગ્યાએ a અથવા a ની જગ્યાએ b મૂકી દો તો આ a² + a² છેદમાં a. તો આ √2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. કે જ્યારે લંબચોરસ અતિવલય આપેલો હોય ત્યારે એનું જે ઉત્કેન્દ્રતા છે એ કેટલી થશે મિત્રો? √2 થશે. રેડી છે? તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ, બાકી અતિવલયની ઉત્કેન્દ્રતા છે એ 1 કરતાં વધારે જોઈએ. x1 x2 x3 ... xn આવી રીતના અવલોકનો છે. નું વિચરણ છે એ σ² છે. વિચરણો બરોબર છે? તો દરેક અવલોકનને a વડે ગુણવામાં આવે છે. દરેક અવલોકનને a વડે ગુણવામાં આવે તો નવું વિચરણ કેટલું થશે? તો કે જે જૂનું વિચરણ છે ને એને ગુણ્યા a² થશે. મતલબ a વડે ગુણો છો. દરેક અવલોકનને તમે a વડે ગુણતા હોય તો નવું વિચરણ છે એ a² ગણું થઈ જાય.
એ સ્ક્વેર ગણું થઈ જાય, જૂના વિચલનનું એ સ્ક્વેર ગણું થઈ જશે. આ ખાસ યાદ રાખજો. પ્રમાણિત વિચલન પૂછવું હોત, પ્રમાણિત વિચલન તમને પૂછે તો મોડ એ અહીંયા જૂનું પ્રમાણિત વિચલનનું મોડ એ ગણું થઈ જશે. બરોબર છે, તો યાદ રાખજો. બાકી મધ્યક પણ છે એ નવો મધ્યક છે એ ગણો થઈ જશે. બરોબર ને, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને વિચરણ અને પ્રમાણિત વિચલન છે ને એ અવલોકનમાં ગુણાવવામાં આવે અથવા તો કોઈ સંખ્યા વડે ગુણવામાં આવે અથવા તો કોઈ સંખ્યા વડે ભાગવામાં આવે ત્યારે જ એમાં ફેરફાર થાય. બાકી અવલોકનોમાં એ ઉમેરતા વિચરણમાં કોઈ ફેરફાર થતો નથી. આ બધી વસ્તુ યાદ રાખવાની. રેડી? ચાલો નેક્સ્ટ 22મો પ્રશ્ન જોઈએ મિત્રો. 22મા પ્રશ્નમાં શું કહે છે તો કે જો વિધેય f ફ્રોમ r ટુ r f of x બરાબર આ છે, એક એકને વ્યાપ્ત હોય, એક એકને વ્યાપ્ત ઓલરેડી આપ્યા છે, તો f ઇન્વર્સ ગોતવાનો છે. f ઇન્વર્સ એટલે y બરાબર 2x³ - 5. આમાંથી આપણે x ને કરતા બનાવવાનો છે, તો y + 5/2 એની કેટલી ઘાત ભાઈ 1/3 બરાબર x થશે. રેડી છે? તો આપણું f ઇન્વર્સ x થઈ ગયું ભાઈ. f ઇન્વર્સ x બરાબર કેટલા થશે? x + 5/2 એની કેટલી ઘાત? તો કે 1/3 એટલે કે ઘનમૂળ. તો આ f ઇન્વર્સ થઈ ગયું પ્રતિવિધેય. બરોબર છે? x ને કરતા બનાવવાનો અને જે બન્યું છે એ પ્રતિવિધેય હોય, બીજું કાંઈ હોય નહીં. ચાલો નેક્સ્ટ 23મો પ્રશ્ન જોઈએ મિત્રો. આ એક શ્રેણિક આપ્યો છે, નિશ્ચાયકનું મૂલ્ય પણ આપેલું છે, પણ એની 3 ઘાત, આ 5ની 3 ઘાત. તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થશે ભાઈ? 5 થશે. રેડી છે? આલ્ફા પૂછ્યો છે, મતલબ અહીંયા α² -4 બરાબર 5 થશે. α² બરાબર 9 થશે. આલ્ફા બરાબર ±3 આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર છે? આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે, ધ્યાનમાં રાખજો. બોર્ડમાં ટેક્સ્ટ બુકમાં બધે આપેલો જ છે. નેક્સ્ટ 24મો પ્રશ્ન છે. sin 3x/sin x જ્યારે x ≠ 0 હોય ત્યારે x બરાબર 0 હોય, આગળ સતત હોય તો f(0) બરાબર ખાલી જગ્યા f(0) પૂછ્યો છે. તો એનો મતલબ એવો કે f(0) x બરાબર 0 આગળ સતત છે. ક્યારે x બરાબર 0 આગળ સતત છે? તો લિમિટ x → 0 sin 3x/sin x. આવું કરો નથી. બરાબર છે? તો આ f(0) મળી જશે. સતત છે. બરાબર ને? તો લિમિટ x → 0 અહીંયા sin 3x/3x, 3x વડે ભાગ્યા 3x વડે ગુણ્યા. એ જ રીતના sin x/x, x વડે ભાગ્યા x વડે ગુણ્યા. આ x ઉડી ગયા. લિમિટ એપ્લાય કરશો તો આ 1 થઈ જશે. તો 3/1 એટલે આપણો ફાઇનલ જવાબ થશે 3. કેટલો થશે ભાઈ? 3. f(0) કેટલો છે ભાઈ? 3 છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ x નું વિકલન મેળવવાનું છે. તો આનું વિકલન બધાને ખબર જ હોય. x 1 + log x. બરાબર છે? તો આ જવાબ થઈ ગયો. બાકી આ રીતે તમે કરી શકો છો, બે બાજુ log લગાવીને. બરાબર ને? x * log x વિકલન કરો. 1/y dy/dx. પહેલું બારે બીજાનું વિકલન પ્લસ બીજું બારે પહેલાનું વિકલન. આ x ઉડી ગયા, y ઓલી બાજુ ટપાડી દેશો એટલે આપણો જવાબ આવી જશે dy/dx બરાબર x બ્રેકેટમાં 1 + log x બેઝ. રેડી છે? તો આ રીતના x મતલબ આધારમાં અને ઘાતમાં જ્યારે ચલ આવતો હોય ત્યારે લગ લાગે. લઘુગુણક કે વિકલન વેરી મોસ્ટ આઈએમપી છે. 4 માર્કમાં કે 5 માર્કમાં દાખલો પૂછાઈ શકે છે. તો જોજો આની અંદરના દાખલાઓ, આ નહીં. ચાલો નેક્સ્ટ 26મો પ્રશ્ન જોઈએ મિત્રો. 26મા પ્રશ્નમાં શું કહે છે તો ક્યાંય લખ્યું છે સંકલન મેળવો. આનું સંકલન કઈ રીતના કરશું? હાલો ભાઈ કયો બરોબર ફટાફટ. આનું પહેલાં જો આવી રીતના લખી નાખી 1/e⁻x dx. ચાલો લસુડી લઈ લેશું. તો અહીંયા e⁻x નો સ્ક્વેર થઈ જશે +1 અને છેદનો છેદ અંશમાં આવી જશે. હવે શું કરશું સાહેબ? હલવાણા. હલવાણા નથી. જોવો ભાઈ, થોડુંક વિચારો યાર. કાંઈ હોય ને આમાં e⁻x બરાબર t લ્યો, ઉપરનું dt કન્વર્ટ થઈ ગયું 1/t² + 1. તો tan ઇન્વર્સ t આપણો જવાબ થાય. પણ t ની જગ્યાએ શું હતું? e⁻x + c. આપણો જવાબ થઈ ગયો tan ઇન્વર્સ e⁻x + c. આદેશ લીધો. e⁻x બરાબર t આપણે આદેશ લીધો છે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ 27મો પ્રશ્ન જોઈએ મિત્રો. y બરાબર x² અને રેખા y બરાબર 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. y બરાબર x² નો ગ્રાફ આવો હોય. ક્લિયર છે ભાઈ? અને y બરાબર 4 આ રીતના આપણે ગ્રાફ બનાવવાનો છે. આ y બરાબર 4 છે, આ y બરાબર 0 છે. આનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. બરાબર છે? તો 2 વખત ગુણી નાખશું. સંકલન 0 થી 4 આ 2 ટાઈમ કરશું. શું કામ? કારણ કે y અક્ષ પ્રત્યે સમિત છે અને y ના ટર્મમાં સંકલન થશે તો √y dy. બરાબર ને? તો 2
રૂટ વાયનું સંકલન થશે. વાયની કેટલી ઘાત 3/2, અહીંયા 3/2, અહીંયા 4 અને અહીંયા 0. આ 4/3 લખી નાખશું, અહીંયા 4 મૂકશું. 4ની કેટલી ઘાત 3/2 -0. રેડી? 4નું વર્ગમૂળ કરશો એટલે 2, 2ની 3 ઘાત એટલે 8, 8 ચોક 32, 32/3 ચોરસ એકમમાં. અહીંયા લખવાનું ખાલી જગ્યામાં ચોરસ એકમમાં. અડધો માર્ક વયો જશે, ખબર નહીં પડે. આવી રીતના અડધો અડધો એક કરીને આપણો જે ટાર્ગેટ હોય 90 + 95 + જે ટાર્ગેટ લઈને બેઠા છો ને ભાઈ, એ 80 85 આવી જશે. આવી રીતના નોર્મલ સિલી મિસ્ટેકો કરીને આપણે એવું થઈ જાય નહીં, જોજો ભાઈ. બરોબર ને ભાઈ? 28મો પ્રશ્ન જોઈએ મિત્રો. 28મા પ્રશ્નમાં કહે છે ત્રિપરિમાણીય બિંદુ આ બે આપેલા છે, આ બેમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન ગોતો. તો અહીંયા દિક કોસાઇન ગોતો માટે શું કરવાનું? બાદ કરી નાખી. 2માંથી 1 બાદ કરો એટલે 1 થાય. -1માંથી -2 બાદ કરશો એટલે +1 થશે. બરોબર ને? 5માંથી 3 જાય તો 2 આવશે. રેડી? ચાલો નેક્સ્ટ. તો આ ભાઈ IJK સ્વરૂપમાં લખી નાખવાનું. આ વિકલ્પ સમીકરણ છે. ની કક્ષા 2 છે, પરંતુ તેનું પરિમાણ તમે જુઓ, પરિમાણ અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત. કક્ષા તમને આપી, જોયું? કક્ષા નકર પૂછે હોય કક્ષા એટલે હાઈએસ્ટ ડેરિવેટિવનો હાઈએસ્ટ પાવર એટલે પરિમાણ થાય, પણ ક્યારે? બહુપદીય સ્વરૂપે હોવું જોઈએ. ક્લિયર છે? આ વ્યાખ્યાયિત જ નથી થતું. કોષના ખૂણામાં dy/dx આપ્યું છે તો એ બાયણે જ ન નીકળી શકે, એટલા માટે અવ્યાખ્યાયિત થઈ ગયું. ચાલો નેક્સ્ટ 30મો પ્રશ્ન જોઈએ મિત્રો. 30મો પ્રશ્ન શું કે છે? પાસાની જોડને ઉછાળવામાં આવે. ચાલો, પાસાની જોડને ઉછાળવામાં આવે તો સરવાળો 8 મળે છે. તો તે પૈકી ઓછામાં ઓછી એક પાસા પર 3 હોય તેની સંભાવના કેટલી? તો આ શરતી સંભાવના જો ડાયરેક્ટ તમને જોવા મળે છે. પહેલાં તો પાસા ઉપર સરવાળો 8 હોય ને એવું ગોતીએ. જો પહેલાં 3ની લાઈનમાં 3, 5 પાસાની જોડને ઉછાળતા સરવાળો 8 મળે તો જ આપણે વાત કરવાની છે. પછી અહીંયા 4, 4, 5, 3, 2, 6 અને 6, 2. આવી રીતના કુલ 5 પરિણામો છે. કેટલા છે? 5. એટલે આ કુલ શક્ય પરિણામો 5 છે. આના રેફરન્સમાં આપણે વાત કરવાની છે. ઓછામાં ઓછો એક પાસા પર તગડો આવે. ઓછામાં ઓછા એક પાસા પર તગડો આવે એટલે 1 અને 2. બરોબર છે? તો આ 3,5 અને 5,3. તો આ 2 છે. તો આપણો ફાઇનલ જવાબ આવી ગયો 2/5. બરોબર છે? તો ડાયરેક્ટ એ રેફરન્સ બી ગોઈતો. એ એટલે શું છે? તો કે ઓછામાં ઓછા એક પાસા પર તગડો આવે અને બી ઘટના જે છે એ શું બતાવે? સરવાળો 8 હોય તે. પછી સૂત્રમાં આવ્યું એ રેફરન્સ બી બરાબર ઉપર એ છેદ બી, નીચે બીનો મતલબ બીની સંભાવના છેદમાં આવશે. ક્લિયર છે ભાઈ? તો એ રીતના કરવાનું. બાકી તો મેં સંખ્યા ઉપરથી કરી નાખ્યું છે. શોર્ટ ટ્રીકથી તમને સમજાવી દીધું, આઈડિયા આવી ગયો છે. રેડી? ચલો નેક્સ્ટ. ખાલી જગ્યાઓ પૂર્ણ થાય છે. આગળ વાત કરીએ મિત્રો. પાછું એકવાર તમને યાદ કરાવી દઉં છું કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ તમે કદાચ આનો લાભ નથી લીધો તો તમને કદાચ અફસોસ રહેશે. કોઈક આજુબાજુમાંથી તમને કોઈ મિત્ર એવું કહેશે ને ભાઈ ત્યારે. બરાબર? કારણ કે આખા ગુજરાતની અંદર આ એક જ એવું મતલબ કોર્સ છે કે જેની અંદર તમને આખો સિલેબસ છે એ પૂર્ણ કરાવવામાં આવ્યો છે. બરાબર ને? અને એ પણ 799 રૂપિયામાં. 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટરો આમાં મૂકેલા છે. 27 ચેપ્ટર છે ભાઈ. બરાબર? પૂરેપૂરો લાભ લેજો. કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે. તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરેલું તો બહુ તકલીફ પડશે. એક ચેપ્ટર પણ તમને એવું લાગતું હોય કે આપણે બાકી રહી ગયું છે અને કરવાનું છે, ક્યાંક લોચા લાગે છે, તો આ તમારો લાભ લેવાય. ચેપ્ટર વાઇઝ MCQ અને એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ છે, શોર્ટ નોટ્સ, પ્રો લેવલની શોર્ટ નોટ્સ છે ભાઈ. રેડી? મોડેલ પેપર છે. મોડેલ પેપર 10 મોડેલ પેપર છે. આને તમારે અલગથી પરચેસ કરવો હોય તો એ પણ કરી શકશો 149 રૂપિયામાં જ. રેડી? બાકી કોર્સની અંદર તો ફ્રી છે જ. ફોર્મ્યુલા હેન્ડબુક છે. ડેઇલી તમે ફોર્મ્યુલા રિવાઇઝ કરી શકો, જેથી કરીને કોઈ પણ પ્રકારની નાની મોટી તકલીફો જે હોય તે દૂર થઈ જશે. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે મિત્રો કોર્સની અંદર 799માં બધું ફ્રીમાં મળશે. બાકી મોડેલ પેપર અલગથી પરચેસ કરવા છે, ફોર્મ્યુલા હેન્ડબુક પર અલગથી પરચેસ કરવી છે તો એ તમે કરી શકશો. રેડી? મોડેલ પેપર 149 રૂપિયામાં છે. પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત. બરાબર? એમાં કોઈ પણ પ્રકારનો છેડછાડ નથી કરેલો. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક એટલે કે 199 રૂપિયામાં તમને 25 અલગ અલગ પ્રકારની પીડીએફો મળશે કે જેની અંદર તમે પ્યોરલી ફોર્મ્યુલા જ રિવાઇઝ કરી શકશો. બરાબર? બોર્ડ લેવલ, ગુજકેટ લેવલ, જેડબલ લેવલ બધું આવી જશે. રેડી? આ કોર્સની વેલિડિટી છે ને મિત્રો 2 ઓગસ્ટ સુધી રહેશે. બરાબર? અને કોઈ જૂના શિક્ષક મિત્રો છે કે જેમને આપણો કોર્સ લીધેલો હતો અને એક્સપાયર થઈ ગયો છે કોર્સ, તો એ તમારે પરચેસ કરવો હોય તો તમને ડિસ્કાઉન્ટ મળી જશે. તો ખાસ વોટ્સઅપમાં સંપર્ક કરી લેવો. બરાબર છે? બાકી ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને પછી તમે કોર્સ પરચેસ કરી લેજો. બરાબર ને? ખૂબ જ ફાયદો થવાનો છે ભાઈ. બરાબર? ક્યાંય તમને તકલીફ પડવા દેવાની થતી નથી.
નાની મોટી કાંઈ તકલીફ પડતી હોય તો વોટ્સઅપ ઉપર સંપર્ક કરી લેવાનો છે, બરાબર, એટલે ડાઉટ ક્લિયર થઈ જાય અને ક્યાંય તમને એ ચેપ્ટર કોઈ એવા લાગતા હોય અઘરા તો એ સોલ્વ થઈ જાય. ચાલો નેક્સ્ટ 31મો પ્રશ્ન જોશું મિત્રો. 31મા પ્રશ્નની અંદર શું કીધું છે, આનો મુખ્ય કોણાંક આ છે, ખરા ખોટા આવ્યા છે મુખ્ય કોણાંક, બરાબર, તો આ x બરાબર -1 છે, y બરાબર -1 છે. રેડી? ત્રીજું ચરણ છે, ત્રીજું ચરણ, તો અહીંયા થીટા બરાબર શું આવશે મિત્રો, આલ્ફા માઇનસ પાય આવશે, બરાબર છે, આલ્ફા માઇનસ પાય. હવે આલ્ફા ગોતવું હોય તો tan ઇનવર્સ માનાંકમાં y/x આવશે, tan ઇનવર્સ 1 એટલે કે π/4, બરાબર છે, તો π/4 માઇનસ પાય એટલે કે 3π/4 માઇનસમાં, તો સાચું વિધાન છે. કેવું વિધાન છે મિત્રો? સાચું વિધાન છે, બરાબર ને. મુખ્ય કોણાંક આ ખબર હોવી જોઈએ, તે આલ્ફા બરાબર tan ઇનવર્સ y/x. કયા ચરણમાં છે તો કે ત્રીજા ચરણમાં છે, ખબર પડી હતી. ત્રીજા ચરણમાં થીટા જે છે એ આલ્ફા માઇનસ પાય હોય, પહેલા ચરણમાં આલ્ફા ઈ થીટા હોય, બીજા ચરણમાં પાઈ માઇનસ આલ્ફા હોય, ત્રીજા ચરણમાં આલ્ફા માઇનસ પાય હોય, ચોથા ચરણમાં માઇનસ આલ્ફા હોય, બરાબર છે, એ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ 32મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો કોઈ રૂમમાં n વ્યક્તિઓ હોય તો તેઓ એકબીજા સાથે કુલ n-1/2 વખત હાથ મિલાવે છે, મતલબ હેન્ડશેક કરવું છે તમારે, બરાબર છે, તો કેટલા હાથની જરૂર પડે? 2 હાથની. તમે કેટલા વ્યક્તિઓ છો તો કે n વ્યક્તિઓ છે, તો n વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ પસંદ થશે હાથ મિલાવવા માટે, તો NC2, બરાબર છે. NC2 એટલે શું તો કે n × n-1/2. તો આ વિધાન સાચું છે ભાઈ. આ ફોર્મ્યુલા યાદ રાખી લેવી. 56 અલગ અલગ હાથ મિલાવે છે તો કેટલી પ્રક્રિયા, મતલબ કેટલા વ્યક્તિઓ હોય, આવા અલગ અલગ પ્રશ્ન પૂછી શકે. 10 વ્યક્તિઓ એક રૂમમાં છે તો કેટલી રીતે હાથ મિલાવી શકાય, બરાબર, તો એ બધા અલગ અલગ પ્રશ્ન પૂછી શકે. નેક્સ્ટ 33મો પ્રશ્ન છે મિત્રો. દ્વિપદી પ્રમેય છે 1 + x⁴ ના અયુગ્મ અને યુગ્મ સ્થાને આવેલા પદોના સહગુણકનો સરવાળો સમાન હોય છે, બરાબર, તો આ સાચું વિધાન છે, એમાં કાંઈ ખોટું જ નથી ભાઈ, બરાબર. આવી રીતના 10 માની લો કે છે n બરાબર 10 છે, તો tan c0 + tan c2 + tan c4 + tan c10 બરાબર tan c1 + tan c3 tan c9. આ બે સરખા થાય, બરાબર. ચેક કરવું હોય તો કરી લેવાનું, ચેક કરવું હોય તો કરી શકો છો. બાકી 1 + x⁴ વિસ્તરણ કરીને તમે ચેક કરી શકો. બાકી તમે યાદ રાખી લ્યો, અયુગ્મ અને યુગ્મ સ્થાને રહેલા પદોના સહગુણકો છે એ સમાન હોય, સરવાળો ટૂંકમાં એમ, બરાબર છે. નેક્સ્ટ લક્ષના નિયમ મુજબ 1 + 1/x⁴, તો આનો જવાબ ઈ આવે. આ વિધાન ખોટું છે, વિધાન ખોટું છે, આનો જવાબ ઈ આવે, 0 ના આવે, બરાબર છે. અંદર જેવું હોય એના કરતાં વ્યસ્ત એટલે જવાબ ઈ થાય. લિમિટ છે અહીંયા x હોય છેદમાં તો ઇન્ફાઇનાઇટ આવે, અહીંયા ઘાતમાં 1/x આપ્યું હોય તો લિમિટ છે 0 આવશે, બરાબર છે. તો એ રીતના ધ્યાનમાં રાખો, બાકી જવાબ ઈ જ આવશે, ફાઇનલ જવાબ. નેક્સ્ટ કોઈ પણ સંબંધ r માત્ર સ્વવાચક અને પરંપરિત હોય તો તેને સામ્ય સંબંધ કહી શકાય? કહી શકાય? નો જ કહી શકાય. 3 3 હોવું જોઈએ. તો ખોટું વિધાન છે. કેવું વિધાન છે ભાઈ? ખોટું વિધાન છે. ક્લિયર? સામ્ય સંબંધ ત્યારે જ કહેવાય કે સ્વવાચક હોય, સમિત હોય અને પરંપરિત હોય. 3 3 એક સાથે હોય ત્યારે આપણે એને સામ્ય સંબંધ કહીએ છીએ. નેક્સ્ટ કોઈ પણ ચોરસ શ્રેણિક A માટે a + a' હંમેશા વિષમિત શ્રેણિક હોય છે. ખોટું છે. આ સમિત શ્રેણિક થાય. કેવો થાય ભાઈ? આ સમિત થાય, હંમેશા સમિત શ્રેણિક થાય, a + a', બરોબર. તો આ ખાસ યાદ રાખવાનું. તો આવા મિત્રો કન્સેપ્ટ બેઝ તમને ક્લિયરિટી થતી હોય તો તમે એક લાઇક ના કરી શકો? લાઇક કરી દો તો ભાઈ. કેટલા બધાને બાકી છે જોવો તો તમે એકવાર લાઇક, જેમને બાકી છે એકવાર ખાસ મિત્રો લાઇક કરો, જેથી કરીને મારો કોન્ફિડન્સ છે એ કાયમ રહે અને તમારા માટે જે મેગા લેક્ચર લાવવાનો છો એ પણ ટૂંક સમયની અંદર સ્ટાર્ટ થઈ જાય ભાઈ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 37મો પ્રશ્ન જોશું ભાઈ. શું કે છે? એ અને એનો બી પરનો અદિશ પ્રક્ષેપ a.b છેદમાં b નું માન. નહીં, ખોટું, આ ખોટું છે. અહીંયા સદિશ b નું માન આવે, બરોબર. એટલે આ વિધાન ખોટું છે, કારણ કે એનો બી પર છે. બી પર પ્રક્ષેપ સદિશ ગોતવો છે તો સદિશનું માન, મતલબ બી સદિશનું માન છે એ નીચે ભાગાકારમાં આવશે, બરોબર. ચલો નેક્સ્ટ 38મો પ્રશ્ન જોશું. ત્રિપરિમાણમાં છેદતી બે રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર 0 કરતાં મોટું હોય છે. ખોટું, ખોટું, ખોટું. છેદતી બે રેખાઓનું ન્યૂનતમ અંતર 0 હોય, બરોબર. અહીં શું કીધું છે? 0 કરતાં મોટું હોય. જો એવું કીધું છે. મોટું હોય, મોટું ના હોય ભાઈ, 0 જ હોય, બરોબર છે. તો એ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 39મો પ્રશ્ન જોશો મિત્રો. f(x) = x³ - 3x² + 3x - 100 એ ગણ R પર ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય ત્યારે જ કહી શકો f'(x) છે 0 હોય. અહીંયા ક્યાં કે છે? R પર. એનો મતલબ એવો કે x બિલોંગ્સ ટુ R પર ચુસ્ત વધતું છે તો દરેક કિંમત આગળ f'(x) છે એ પોઝિટિવ આવશે. એવું ચેક કરી લઈ
એફ ડેશ એક્સ બરાબર 3x² પ્લસ 3 દુ 6x આ માઇનસ છે પ્લસ 3 બરાબર 3 કોમન કાઢી નાખશો એટલે અહીંયા વધશે x² માઇનસ 2x પ્લસ 1 અહીંયા 3 કૌંસમાં x માઇનસ 1 નો સ્ક્વેર આ ગ્રેટર ધેન 0 થશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તો આ ચુસ્તા વધતું વિધેય થશે x બરાબર 1 આગળ 0 થઈ જશે બાકી બધી જગ્યાએ ગ્રેટર ધેન 0 થશે તો આ ચુસ્ત વધતું વિધેય થશે સાચું છે એમાં કોઈ વાંધો છે નહીં ક્લિયર છે ભાઈ ચાલો નેક્સ્ટ 40મો પ્રશ્ન છે ભાઈ સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય સુરેખ હોય છે પરંતુ મર્યાદાઓ છે ને મર્યાદાઓ એ દ્વિઘાત કે અસુરેખ હોઈ શકે ખોટું બધું સુરેખ જ હોય ભાઈ બરાબર સુરેખ આયોજન ચેપ્ટરનું નામ સુરેખ આયોજન છે તો એમાં હેતુલક્ષી વિધેય હોય કે પછી આ મર્યાદાઓ હોય બરાબર છે તો એ બધી શું હોય તો કે સુરેખમાં જ હોય બરાબર ને ચાલો નેક્સ્ટ 41મો પ્રશ્ન જોઈએ ખરા ખોટા એ પૂર્ણ થયા એક વાક્યના પ્રશ્નો સ્ટાર્ટ થયા છે અને યાદીની રીતે લખવાનું છે ભાઈ યાદીની રીતે લખશો તો અહીંયા x બિલોંગ્સ ટુ r કીધું છે x² પ્લસ 1 બરાબર 0 એનો મતલબ એવો થાય કે x² બરાબર -1 તો અહીંયા આવશે a બરાબર 5 a બરાબર શું થશે 5 કારણ કે x બિલોંગ્સ ટુ r આપ્યું છે તો x² બરાબર -1 છે એનો મતલબ એવો કે એવો કોઈ x મળતો જ નથી કે જેમનો સ્ક્વેર છે -1 થાય વાસ્તવિક સંખ્યા નથી મળતો એટલે આપણે a બરાબર 5 લખી નાખ્યો નેક્સ્ટ 42મો પ્રશ્ન જોઈએ ત્રિકોણમિતિય વિધેય f(x) બરાબર sec(x) નો પ્રદેશ ગણ પૂછ્યો છે ભાઈ પ્રદેશ ગણ પૂછ્યો હોય તો df આપણે લખી બરાબર છે પ્રદેશ ગણ r માઈનસ છગડિયા કૌંસમાં 2n + 1 π/2 બરાબર છે n બિલોંગ્સ ટુ z આવશે શું કામ આવું કર્યું કારણ કે sec(x) બરાબર 1/cos x થાય તો cos જ્યારે શૂન્ય બનતો હોય એવાને આપણે બાદ કરવા પડે તો એ બાદ કર્યા 2n + 1 π/2 બરાબર એટલે π/2 નો અયુગ્મ ગુણિત છે એ બાદ કરશો એટલે cos x જ્યાં 0 થતો તો એ બધું નીકળી જશે ક્લિયર એટલે એ એનો પ્રદેશ ગણ થઈ ગયો નેક્સ્ટ 43મો પ્રશ્ન જોઈએ મિત્રો જે વર્તુળનું કેન્દ્ર x અક્ષ પર a, 0 હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય તો તેનું સમીકરણ શું તો આપણે ખબર છે મિત્રો x - h આખાઈનો સ્ક્વેર પ્લસ y - k આખાઈનો સ્ક્વેર બરાબર r² આવું લખી શકો આ વર્તુળ છે વર્તુળ એનું કેન્દ્ર ઉગમ બિંદુમાંથી પસાર થાય છે કેન્દ્ર છે એ અહીંયા છે a, 0 અને આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે 0, 0 કહી દો બરાબર તો આવી રીતના લઈ લે આપણે તો આ ત્રિજ્યા થઈ ગયું બરાબર તો ત્રિજ્યા કેટલી થશે r² બરાબર a² થશે અને અહીંયા કેન્દ્ર લખ્યું છે x - a આખાઈનો સ્ક્વેર પ્લસ y - 0 આખાઈનો સ્ક્વેર બરાબર a² થશે તેનું સમીકરણ ગોતવાનું છે તો સમીકરણ ગોતી લે ભાઈ 2xa + a² પ્લસ y² બરાબર a² તો આ બે કટ થઈ ગયા અહીંયા ફાઇનલ જવાબ આવ્યો x² + y² માઇનસ 2xa બરાબર 0 x અક્ષમાંથી પસાર મતલબ x અક્ષ જેનું કેન્દ્ર છે અને ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય એવા વર્તુળનું વર્તુળની ફેમિલી કહી શકો x² + y² માઇનસ 2xa બરાબર 0 શું કામ કારણ કે એ છે કેટલો છે આપ્યો નથી નેક્સ્ટ 44મો પ્રશ્ન જોઈએ મિત્રો જો ઘટનાઓ a અને b પરસ્પર નિવારક હોય તો આ બે આપેલી છે સંભાવના તો આનું મૂલ્ય ગોતવાનું છે તો ડાયરેક્ટ આપણે ઓલા બેનો સરવાળો જ કરવાનો થશે કારણ કે જ્યારે પરસ્પર નિવારક હોય ત્યારે a/b બરાબર 5 થાય a/b બરાબર 5 થાય મતલબ એની સંભાવના છે એ કેટલી થશે મિત્રો 0 થશે ક્લિયર છે તો આ ડાયરેક્ટલી આપણે એનો સરવાળો કરી શકશો 1/2 + 1/3 3 × 3 2 × 2 5/6 છે એ આપણો ફાઇનલ જવાબ થશે a યોગ b ની સંભાવના છે મિત્રો 5/6 થશે ક્લિયર છે ચાલો નેક્સ્ટ 45મો પ્રશ્ન જોશો મિત્રો કોઈ પણ કક્ષાના એકમ શ્રેણિક i નો વ્યસ્ત શ્રેણિક કેટલો થશે ભાઈ i જ થશે i નો વ્યસ્ત શું થાય ભાઈ i જ થાય બરાબર છે તો આ પ્રશ્ન કેટલી વાર સમજાય નહીં તોય તકલીફ પડી જાય બાકી હોય કાંઈ નહીં હો બબૂચક જેવો પ્રશ્ન કહેવાય બરાબર છે તો એ ખાસ યાદ રાખજો મિત્રો 46મો પ્રશ્ન જોશો મિત્રો 46મા પ્રશ્નની અંદર કીધેલું છે વિકલ સમીકરણ dy/dx બરાબર 2x નો વ્યાપક ઉકેલ ભૂમિતિમાં કયા વક્રોની સહતી દર્શાવે છે સહતી એટલે ફેમિલી બરાબર છે કયા વક્ર માટેની સહતી દર્શાવે છે તો જોઈએ ભાઈ આ 2x dx સંકલન કરી નાખો ભાઈ અહીંયા dy બરાબર સંકલનમાં 2x dx ક્લિયર છે તો અહીંયા y બરાબર x² ડાયરેક્ટ આવશે પ્લસ c બરાબર છે તો આ પરવલયની સહતી બતાવે છે વક્ર જે પરવલય છે ને ભાઈ એમની આપણને સહતી બતાવે છે y બરાબર x² પ્લસ c ક્લિયર છે ચાલો નેક્સ્ટ 47મો પ્રશ્ન 47મો પ્રશ્ન છે બે સદિશોના માન સરવાળાનું માન અને બાદબાકીનું માન સરખું આપ્યું છે તો એ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોય તો આવું જ્યારે થાય ત્યારે એટલું યાદ રાખવાનું ભાઈ બે સદિશો વચ્ચેનો ખૂણો છે ને 90 હોય પણ કેવી રીતના તો બે બાજુ વર્ગ કરીએ બરાબર અને પછી નિત્યસમ મારી દઈએ જો નિત્યસમ મારીએ છીએ એટલે આવું થશે ભાઈ a.b વત્તા b ના માનનો સ્ક્વેર
બરાબર સદિશ એ ના માનનો સ્ક્વેર માઇનસ 2a ડોટ બી વત્તા બી ના માનનો સ્ક્વેર. ક્લિયર? આ ઉડી ગયા, માઇનસ વાળું આ બાજુ આવી જશે એટલે 4a ડોટ બી બરાબર શૂન્ય થશે, એટલે કે a ડોટ બી બરાબર 0 થશે. આવું ત્યારે જ પોસિબલ થાય કે જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી હોય. બરાબર છે, a ડોટ બી બરાબર 0 છે, થીટા બરાબર 90 થશે. ક્લિયર? ચાલો તો એ ધ્યાનમાં રાખજો. અહીંયા એવું પણ બની શકે કે a અને b જે છે ને એ શૂન્ય સદિશ હોઈ શકે, કોઈ પણ એક સદિશ હોઈ શકે, પણ આ કંઈ કીધેલું નથી, પણ હકીકતમાં લખવું પડે a અને b શૂન્યતર સદિશો માટે, તો આપણે થીટા બરાબર 90 છે ફાઇનલી લખી શકીએ. નેક્સ્ટ 48મો પ્રશ્ન છે, માનાંક વિધેય આ આપેલું છે એનું નિયત સંકલન ગોતવાનું છે -1 થી 1 માં mod x. -1 થી 1 માં આપણે ગોતવું છે તો 0 થી 1 કરી નાખી અને અહીંયા x કરી નાખી dx, આગળ 2 ટાઈમ કરી નાખી, કારણ કે આ યુગ્મ વિધેય છે. કેવું વિધેય છે ભાઈ? યુગ્મ વિધેય છે, બરોબર ને ભાઈ? તો આ x²/2 અહીંયા 1 અને આ 0, આ 2 2 કટ થઈ જશે એટલે 1 એકમ, ચોરસ એકમ આવું કહી શકો. જો કે નિયત સંકલન પૂછ્યું છે એટલે કંઈ લખવાની જરૂર નથી, 1 ખાલી આપણો ફાઇનલ જવાબ થઈ જશે. ક્લિયર છે? mod x યુગ્મ વિધેય છે એટલે જેક પ્રોપર્ટી લગાવી તો 0 થી 1 માં આપણે 2 ટાઈમ સંકલન મતલબ 2 ટાઈમ કરી નાખ્યું છે એટલે બેના જવાબ નેટ વેલ્યુ આપી. ચાલો નેક્સ્ટ, ત્રિપરિમાણીય ભૂમિતિમાં x અક્ષનું સમીકરણ શું છે? x અક્ષનું સમીકરણ ખાસ યાદ રાખજો, આનો જવાબ છે ને ખાસ મિત્રો કમેન્ટની અંદર આપો. જો x અક્ષનું સમીકરણ ત્રિપરિમાણીય ભૂમિતિમાં શું છે મારે આ જોઈએ છે તમારી પાસે, હું આનો આન્સર નથી કહેવાનો, બરોબર? તમારે જ આનો આન્સર આપવાનો છે. x અક્ષનું સમીકરણ શું છે ભાઈ? ખાસ યાદ રાખજો, બહુ સિમ્પલ છે જો તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો, બરોબર? આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ, અથવા તો આને આપણે x અક્ષ કહી દઈએ, આ y અક્ષ કહી દઈએ અને આ z અક્ષ કહી દઈએ. આનું મારે સમીકરણ જોઈએ છે. આનું મારે સમીકરણ જોતું હોય તો કેટલું થાય એ ખાસ કમેન્ટની અંદર આન્સર જોઈએ છે. હું આનો આન્સર નહીં આપું, જેને કમેન્ટની અંદર આન્સર આપ્યો છે એમને હું રિપ્લાય આપી દઈશ, સાચો એક ખોટો, બરોબર છે? નેક્સ્ટ 50મો પ્રશ્ન જોઈએ મિત્રો, સંભાવના સિદ્ધાંતમાં નિદર્શાવકાશની વ્યાખ્યા શું છે? નિદર્શાવકાશની વ્યાખ્યા શું થાય ભાઈ? શું થાય? કોઈ પણ યાદચ્છિક પ્રયોગ તમે છે એમના જેટલા પણ શક્ય પરિણામો છે એમના ગણને આપણે નિદર્શાવકાશ વડે દર્શાવીએ છીએ. ક્લિયર છે? તો યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને નિદર્શાવકાશ કહેવામાં આવે છે. તો એમની વ્યાખ્યા છે. તો કેટલી વાર આપણને આવી વ્યાખ્યાઓ પૂછી હોય તો આપણે ક્યારેય રિવાઇઝ ના કર્યું તો ના પણ આઈડિયા હોય, એટલા માટે જ હું તમને કહું છું કે તમે વારંવાર રિવિઝન કરતા રહ્યો, બરાબર? વારંવાર રિવિઝન કરતા રહેજો, ચેપ્ટર વાઇઝ ફોર્મ્યુલા છે બધું રિવાઇઝ કરતું રહેવાનું. ચલો આ આન્સર કી છે મિત્રો, આ અલગ અલગ આન્સર કી છે તમને જોવા મળશે, બરાબર? આની સોલ્યુશન જે પીડીએફ છે એ આપણે ટેલિગ્રામમાં શેર કરી દઈશું, મેથ વિથ કેટી સર. એમની આપણી જે યુટ્યુબ ચેનલ છે એવી રીતના એ જ નામથી તમને ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તેમાં તમે જોડાઈ જાજો અને આ બધી સોલ્યુશન પીડીએફ છે એ આપણે એમાં શેર કરી દઈશું, બરાબર છે? અગાઉની પણ સોલ્યુશન પીડીએફ છે એ આપણે મોકલીએ છીએ, તો એ જોઈ લેવી, બરાબર? આ આન્સર કી આપેલી છે આખી. અહીંયા એક 28મા પ્રશ્નની અંદર જોવો તો ભાઈ, 1 2 1 1 2 આપણે દિક કોસાઈને જ ગોતી. 28મો પ્રશ્ન, 28મો પ્રશ્ન, 28મો પ્રશ્ન આ રહ્યો, માંથી પસાર થતી રેખાની દિક કોસાઈને ગોતવાની છે. હા, એટલે અહીંયા તમે જો ભાઈ આનું માન પણ મૂકવું પડશે, √6 અને √6 પ્લસ ઓર માઇનસ કરવું પડશે, બરાબર? કારણ કે આ ત્રિપરિમાણમાં છે ભાઈ, ત્રિપરિમાણમાં છે રેખા છે, રેખા એટલે પ્લસ ઓર માઇનસ આવે, બરાબર છે? તો એ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ, અહીંયા ચલો આન્સર કી, હાલો આન્સર કી. ચાલો નેક્સ્ટ, આ મિત્રો પાછું એકવાર તમને તમારી જરૂરિયાત માટેની વાત કરું છું ભાઈ, કે તમને આ કોર્સની ખાસ જરૂરિયાત છે તો આજે લાભ લઈ લેજો, મોકો મૂકતા નહીં, કારણ કે આ ટૂંક સમયની અંદર આ કોર્સ છે ને એ ક્લોઝ કરી દેવો છે આપણે, એટલે તમારે જેટલો લાભ લેવો એટલો લઈ લેજો. 799 રૂપિયામાં બધી વસ્તુ તમને ફ્રીમાં મળવાની છે, અને ખાસ કરીને મોડેલ પેપર છે એમનું સોલ્યુશન કરવું, અલગથી પણ પરચેસ કરવો હોય તો 149 રૂપિયા છે, બાકી કોર્સની અંદર ફ્રીમાં છે. તો જેમને પણ પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એમના માટે જ આ કોર્સ છે. 799 રૂપિયામાં બધી વસ્તુ ફ્રીમાં મળશે, અને જે જૂના સ્ટુડન્ટો છે આપણા, એમને એક્સપાયર થઈ ગયો હોય કોર્સ અને પરચેસ કરવો છે હવે આ સમય માટે, તો તમે રિક્વેસ્ટ નાખી શકો છો વોટ્સઅપની અંદર, તમને ડિસ્કાઉન્ટ મળી જશે. હો ભાઈ, ચિંતા ના કરતા. બાકી 799 રૂપિયા જે છે એ 2 ઓગસ્ટ સુધી કોર્સ તમને વેલિડ થશે, પછી કદાચ એવું બને કે ડેટ એક્સટેન્ડ થઈ તો તમારે પાછું તમારે લાભ લેવો પડશે, પણ હવે મને એવું લાગતું નથી કે 2 ઓગસ્ટથી હવે ડેટ આગળ જાય, બરોબર ને? ચાલો, તો અહીં મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. તમારે કેટલા સાચા પડ્યા 50માંથી એક ખાસ કમેન્ટની અંદર શેર કરતા જજો, અને
વિડીયોને હજી પણ તમે લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરતા જજો. ટૂંક જ સમયની અંદર મેગા લેક્ચર આવવાનો છે. સન્ડેના આપણે પ્રોબેબલ કદાચ મોર્નિંગના ટાઈમમાં આપણે લાઈવમાં રાખશું તો એ તમને એ બધાને લાભ મળી જશે. ક્લિયર છે? ચાલો તો અહીંયા મિત્રો અઘરા પ્રશ્નોના જે સામનો કરવાની હિંમત જ તમને ટાટ મેઇન્સમાં મેરિટ અપાવશે. તો આ ખાસ તમે આ બધાનો સામનો કર્યો અને તમે સાથે સાથે આન્સર આપ્યા તો આપણે મોટિવેટ થવું પડે ને ભાઈ. એટલા માટે આવી રીતના દરેક લેક્ચરમાં હું છેલ્લે એક સેન્ટેન્સ લખતો હોઉં છું. બરોબર? તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.